નમસ્કાર દર્શક મિત્રો, ન્યાયની કલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રિદ્ધિ ગોસ્વામી। આજે 14 ફેબ્રુઆરી જે વેલેન્ટાઇન ડે દિવસ મનાવવામાં આવી રહ્યો છે, પણ અત્યારે અમે જે જગ્યાએ આવ્યા છીએ ત્યાં અત્યારે વેલેન્ટાઇન ડેને મહત્વ સાઈડમાં મૂકી અને નાની નાની ગર્લ્સ તેમજ છોકરીઓ દ્વારા અત્યારે 14 ફેબ્રુઆરી કે જે અત્યારે પુલવામા અટેક થયો હતો, જે આપણા ઘણા બધા શહીદો જે જવાનો છે જે શહીદ થયા હતા તેને અત્યારે તલવારબાજી કરી અને સત નમન કરવામાં આવી રહ્યું છે, જેના લાઈવ દ્રશ્યો હું આપને અત્યારે બતાવી રહી છું। ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आँख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। ओ माई मेरी क्या फिक्र तुझे क्यों આજે જે 14 ફેબ્રુઆરી છે જે બધા અત્યારે વેલેન્ટાઇન ડે ઉજવે છે અને તમારા દ્વારા અત્યારે બ્લેક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, શું કહેશો? અમે છેલ્લા 3 વર્ષથી આ શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ ચલાવી રહ્યા છીએ। વેલેન્ટાઇન ડે જે છે એ આપણી સંસ્કૃતિ નથી અને અમે જે છે સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ। અમે અમારા સમાજમાં અમે અમારી દીકરીઓને વેલેન્ટાઇન ડેનું મહત્ત્વ નથી સમજાવતા, અમે અમારી સંસ્કૃતિ અમે અમારા ધર્મને સમજાવીએ છીએ કે જે પહેલાંના સમયમાં દીકરીઓ જે હતી તે ફૂલ દ્વારા કે કોઈથી મનાઈ ન જતી, એ તલવારો લઈને નીકળી પડતી કે જ્યારે તેની જાત ઉપર કંઈ વાત આવતી ત્યારે એ દીકરીઓને છે તલવાર થમાવવામાં આવતી, ફૂલ દઈને કંઈ મોકલવામાં ન આવતી, અને એ આપણી સંસ્કૃતિ છે જ નહીં। તો આપણે શા માટે આજે અપનાવી રહ્યા છીએ? આપણી સંસ્કૃતિ જે છે તે તલવાર છે અને આપણે તલવારો દ્વારા દીકરીઓને આજે જે છે કેપેબલ બનાવીએ છીએ, તેને આત્મરક્ષણનું જ્ઞાન આપીએ છીએ। તો આજે આપણે શા માટે આ બધી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ, જે વસ્તુ આપણી છે જ નહીં? ખાસ કરીને જે પુલવામા અટેક થયો હતો, જે આપણા જવાનો શહીદ થયા હતા, તેને અત્યારે તમે તલવારથી વંદન કર્યું છે, તેના માટે શું કહેશો? છે અમે તલવારથી આજે 7 વર્ષ થઈ ચૂક્યા છે પુલવા અટેકને। તો આપણા ઘરમાંથી જો કોઈ સદસ્ય જાય છે, વર્ષોના વહાણા વીતે છે, તો આજે પણ આપણે એને ભૂલતા નથી। તો આ વીર શહીદો છે કે જેણે આપણા માટે આપણા રક્ષણ માટે થઈને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જે આપણા રક્ષણ કાજ માટે જઈ રહ્યા હતા, તો આજે આપણે એને કેવી રીતે ભૂલી શકીએ? આજે તેમને ટ્રિબ્યુટ આપ્યું છે અમે અમારી તલવારો થકી માં ભવાની માં શક્તિ રૂપે। रूठी तकदीरें तो क्या टूटी शमशीरें तो क्या टूटी शमशीरों से ही हो कर हर मैदान फतेह कर हर मैदान फतेह कर हर मैदान फतेह रे बंदे हर मैदान फतेह कर हर मैदान फतेह कर हर टूटी शमशीरें तो क्या टूटी शमशीरों से ही हो कर हर मैदान फतेह कर हर मैदान फतेह कर हर मैदान फतेह रे बंदे। આપનું નામ? મારું નામ મોરાણીયા પ્રિયાંશી છે। તમે લોકો અત્યારે જે તલવારબાજી કરી અને જે આપણા જવાનો શહીદ થયા છે અને તેમને નમન કર્યું છે, તમારા માટે વેલેન્ટાઇન ડે નું મહત્વ શું અને પુલવામા અટેક થયું છે તે જવાનોનું મહત્વ શું છે? પહેલાં તો એ વાત કે વેલેન્ટાઇન ડે એ આપણી છે જ નહીં, આપણે આપણી સંસ્કૃતિને જાળવવા માટે અમે અહીંયા તલવારબાજી જાળવી રાખવા માટે અમે અહીંયા આપણે તલવારબાજીના ક્લાસીસ શીખવાડે છે મારા મેડમ શ્રી પ્રિયંકાબેન રાઠોડ। તો આપણી માટે જે વેલેન્ટાઇન ડે છે એ આપણી માટે નથી, આપણે આત્મનિર્ભર બનવું જોઈએ અને ખુદે આપણે આપણું રક્ષણ કરવું જોઈએ। આપણા પરિવારમાં કે કાંઈ પણ પરિસ્થિતિ એવી ઊભી થાય કે આપણે એને રક્ષા માટે આપણે તલવાર લઈને સક્ષમ હોવા જોઈએ કે આપણે રક્ષા કરી શકીએ આપણી ખુદની અને આપણા પરિવારની। વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ છે જ નહીં અને હું સખત એની વિરોધી છું। ખાસ કરીને અત્યારની જે ગર્લ્સનું જનરેશન છે તેમાં વેલેન્ટાઇન ડેનું મહત્વ ઝાઝું હોય છે, તેના માટે તમે શું કહેશો? અત્યારે મોસ્ટ ઓફ ટીવી ને મોબાઈલ જોઈને બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ વધારે અપનાવે છે, પણ ખરેખર આપણી સંસ્કૃતિ વિશે કોઈને ખબર જ નથી। આપણા જે પૂર્વજોને બધા હતા વડીલો, એ જે કોઈ ગુલાબ આપે તો પ્રપોઝ શું કહેવાય ઇમ્પ્રેસ નહોતા થઈ જતા, એ જ્યારે એનું કર્તવ્ય આવે ત્યારે તલવાર લઈને ઊભા રહી જતા, નહીં તો ગુલાબ લઈને। અત્યારની છોકરીઓ જે છે એને એ જ સંદેશ આપો છો કે અત્યારે ગમે જે આવે 4 વ્હીલ લઈને કે ગુલાબ આપવા માટે કે તો એનાથી ઇમ્પ્રેસ ના થાવ, એ આપણી સંસ્કૃતિ છે જ નહીં। અને આપણે છે ને હથિયાર લઈને બતાવવાનું છે કે આપણી સ્ત્રી શક્તિ શું છે, એ આપણે જાગૃતિનું અત્યારે વધારે મહત્વ આપવાનું છે કે આપણે કેવી રીતે જાગૃત થવાનું। આ સાથે હું રિદ્ધિ ગોસ્વામી, કેમેરા પર્સન મુસ્તાક બેલીમ સાથે, રાજકોટ।